નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 12 કોમર્સ નામના મૂળ તત્વ વિષય ભાગ 1 ચેપ્ટર નંબર 3 પાઘડીના મૂલ્યાંકનની રીત અથવા તો પાઘડીનું મૂલ્યાંકન. તો આપણે જોઈએ કે પાઘડી કોને કહેવાય, માથે પહેરવાની પાઘડી કહેવાય એમ તો કે ના, આપણે કોમર્સની દ્રષ્ટિએ જોવાનું છે કે પાઘડી કહેવાય કોને. તો એનો એક આપણે પહેલા અર્થ જોઈએ, પછી એક સરળ સમજૂતીમાં સમજાવું. અને આપણે વિષય એવો છે પ્રેક્ટિકલ વિષય છે. કેવો વિષય છે? પ્રેક્ટિકલ વિષય છે. એટલે આમાં થિયરી કરતા વધારેમાં વધારે આપણે ફોકસ કરવાનું છે, દાખલા ઉપર વધારે ધ્યાન દેવાનું છે. ને કેટલા માર્કનું ચેપ્ટર છે? તો કે 8 માર્કનું ચેપ્ટર છે. આખું 8 માર્કનું ચેપ્ટર છે. એટલું તો ચોક્કસ કહું કે પરફેક્ટ પાઘડીના આ ચેપ્ટરના જેટલા વિડિયો યુટ્યુબમાં મેકાણા હશે એ બધા વિડિયો તમે જોઈ નાખશો. 8 માર્કમાંથી 1 માર્ક પણ તૂટશે નહીં. હા, આપણે બધું ગણવાનું છે. સ્વાધ્યાયના બધા દાખલા પ્લસ ઉદાહરણમાં જેટલા આપેલા છે બધા દાખલા ગણવાના છે. એની બહારથી કાંઈ હશે નહીં, પણ ગણવું પડશે. એકવાર રફ બુકમાં એકવાર પાકી નોટમાં લખી નાખો, 8 માર્ક તમારા પાક્કા છે. બરાબર છે? તો જોઈએ પાઘડી. તો પાઘડી કહેવાય કોને? તો કે પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી કેવી મિલકત છે? તો કે અદ્રશ્ય મિલકત છે. કેવી મિલકત છે? અદ્રશ્ય મિલકત છે. કેવું છે? તો કે ધંધાની પ્રતિષ્ઠા કે ધંધાની નામના કેવી છે એ ક્યાં દર્શાવે છે? બજારમાં. ઘરે તો કઈ દર્શાવશે નહીં. તો કે હા, કે બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. અદ્રશ્ય મિલકતમાં બીજું શું આવે? ટ્રેડમાર્ક આવે, કોપીરાઈટ આવે અને પાઘડી આવે. બીજા અન્ય પણ ઘણી વસ્તુ છે કે આપણે અદ્રશ્ય મિલકતમાં સમાવેશ થાય, પણ આપણે નામામાં આટલી અમુક વસ્તુ બહુ પ્રખ્યાત છે કે એના નામ વારે વારે આવતા હોય છે એટલે આપણે જલ્દી યાદ આવી જાય. અને એને ગણવા માટે રીતુ કેટલી પદ્ધતિ આપી છે? રીત કયો અથવા તો પદ્ધતિ કયો? તો એમાં આપ્યું છે પેલી સરેરાશ નફાની પદ્ધતિ, બીજી આપી છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, ત્રીજી આપી છે અધિક નફાની પદ્ધતિ અને ચોથી છે નફાના મૂડીકરણની પદ્ધતિ. તો આપણને વધારે ફોકસ કેને પર કરવાનું? પહેલી, બીજી અને ત્રીજી. આ ત્રણ છે એ બહુ વધારે પૂછાય છે. આ નહિવત પ્રમાણમાં પૂછાય છે, પણ આમાંથી બેમાંથી એક દાખલો હશે. એક દાખલો હોય જ. બરાબર છે? તો કે હા, હવે જોઈએ આગળ કે અદ્રશ્ય મિલકતને આપણે જોઈએ કે પાઘડી કઈ રીતના ઉદ્ભવે. તો હવે વિચારી લો કે મારો ધંધો છે અથવા તો મારી શોપ છે, એક નવું શોપ બન્યું છે આખું કોમ્પ્લેક્સ. એમાં મેં દુકાન લીધી. અત્યારે તો મારી દુકાનની પ્રાઇસ છે 5 લાખ રૂપિયા. લાખો ને 5 લાખમાં મેં દુકાન લીધી. હવે એ દુકાન ઉપર હું ધંધો કરીશ. કેવી દુકાન ઉપર હું ધંધો કરીશ? પછી મારી દુકાનને લીધે અત્યારે મેં 5 લાખમાં લીધી છે. દુકાનમાં સારો વેપાર થાય કે દુકાનની મારી શાખ ઉપર વેપાર કરું કે XYZ, કે મારા સ્વભાવ બહુ સારો હોય કે જેથી કરીને એ દુકાને ગ્રાહક બહુ આવવા માંડે, કે દુકાનની આજુબાજુના વિસ્તારની પણ વેલ્યુ વધી જાય, કે આજુબાજુની દુકાનની ડિમાન્ડ પણ વધી જાય. તો જ્યારે હું આ દુકાન વેચવા કાઢું તો એની બજારમાં મૂલ્ય આપણે ગણીએ કે 2 વર્ષ પછી હું વેચવા કાઢું તો 5 ના કેટલા લાખ થવા જોઈએ? 5 ના 7 લાખ. વેચવા માટે 5 ના 6 લાખ કે 7 લાખ થવા જોઈએ ભાવ વધે તો. પરંતુ હું આ દુકાનની પ્રાઇસ લઉં છું 9 લાખ. બરાબર છે? હું આ દુકાનની પ્રાઇસ લઉં છું તો 9 લાખ. તો જે વધારાના 2 લાખ લઉં છું ને, 2 લાખ, એ મારી પાઘડી ઉદ્ભવી કહેવાય. કેમ? એ 2 લાખ મેં વધારાના શેના લીધા? કે તમારી નામના, તમારા દુકાનના જે કહેવાય ને કસ્ટમર છે કે તમારી દુકાનનું લીધે આજુબાજુના દુકાનવાળાનું પણ બજાર વેલ્યુ વધી ગઈ છે. એના કારણે ઘણી આપણે એવી દુકાનો હશે કે ત્યાં કોઈ આવવા રાજી ન હોય, પણ અમુક 1-2 દુકાન એવી ઉપડી ગઈ હોય કે જેથી એની આજુબાજુના દુકાનના ભાવમાં પણ વધારો થતો તમને જોવા મળે છે. તો આનું નામ પાઘડી. ને આપણે શું કહીએ? ભાવ વધી ગયો. ભાવ નહીં, પાઘડીનું મૂલ્ય વધ્યું હોય છે. દેખીતી રીતે દેખાણા નહીં, 2 લાખ દેખાણા? તો કે ના, પણ આમ તમને જોવા જાવ તો તમને 2 લાખનો વધારો જોવા મળે છે. પબ્લિક રાજીથી આટલા રૂપિયા ચૂકવવા પણ થઈ જાય છે. તો આ ચેપ્ટર મસ્ત છે.
આખું મસ્ત ઢીંગો ઢીંગો કરીને ભણવાનું છે. એમાં કોઈ પ્રકારની સંકોચન રાખવાનું નથી. જે ન આવડે એ કોમેન્ટ કરીને કહી દેવાનું કે સર આ વસ્તુ નથી સમજાણી, ફરીથી સમજાવો. અને એવું લાગશે થિયરી સમજવી હશે તો થિયરી બેઝ ઉપર એક આપણે છેલ્લે લાસ્ટમાં એક વિડિયો બનાવી નાખશું. અત્યારે આપણે પ્રેક્ટિકલ વિષય છે આખો એકાઉન્ટ. આપણે આખો એકાઉન્ટ મેકવાનું છે આપણી ચેનલ ઉપર. ધર્મેશ સર કરીને છે ચેનલ, ટૂંક જ સમયમાં લોન્ચ થવાની છે. એની પર બધે બધું આવી જવાનું છે. અત્યારે વિડિયો રેકોર્ડિંગ કરું તો એમ થાય સાહેબ અત્યારે બનાવો છો તો ટૂંક સમયમાં અત્યારે ખાલી વિડિયો રેકોર્ડિંગ ગાઈસ, બસ આવનારા 1-2 દિવસમાં લોન્ચ કરી દઈશું. તો ત્યારે આપણે આખી થિયરીનો મેકી દઈશું. પણ અત્યારે વધારે દાખલા ઉપર જઈએ અને એમાં પહેલી રીત આપણે ગણવાની છે સરેરાશ નફાની રીત ગણવા જઈ રહ્યા છીએ.